ઠેકા નથી ને? હવે આ છેલ્લું હો, વેલા બેહી ગયા થાય ને કે હવે આ બંધ કરે તો સારું એમ. જસદણને આંગણે આપણા રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયાના આજના સન્માનના કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા રાજકોટ ડેરીના ચેરમેન અને અમૂલ ફેડરેશનની અંદર જેમની વાઇસ ચેરમેન તરીકે વરણી થઈ છે આદરણીય ગોરધનભાઈ, આ વિસ્તારના સહકારી ક્ષેત્રના આગેવાન, રાજકોટ બેંકમાં મારા સાથી ડિરેક્ટર ભાઈ શ્રી અરવિંદભાઈ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ આદરણીય બાઉભાઈ, જસદણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભાઈ શ્રી રમેશભાઈ, મંચ ઉપર ઉપસ્થિત અમારા ડેરીના બંને ડિરેક્ટરો બેન શ્રી લીલીબેન અને અંબાભાઈ અમારા કનૈયા, એની મૂછો જોઈને મજા આવી જાય એવા બંને અમારા ડિરેક્ટરશ્રીઓ, મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો, મહાનુભાવો, સંગઠનના સૌ હોદ્દેદારો અને બંને તાલુકામાંથી પધારેલા જસદણ અને વિછિયા સાથે જોડાયેલા દૂધ મંડળીના પ્રમુખશ્રીઓ, વ્યવસ્થાપક કમિટીના સભ્યશ્રીઓ અને મોટી સંખ્યાની અંદર પધારેલા ભાઈઓ અને બહેનો. મિત્રો, આજે જસદણને આંગણે ગોરધનભાઈ ધામેલિયાનો સન્માનનો કાર્યક્રમ એક રાજકોટ ડેરીના ચેરમેન તરીકે અમૂલ ફેડરેશનની અંદર વાઇસ ચેરમેનની જવાબદારી મળી. હું માનું છું કે આવડી મોટી અમૂલ સંસ્થાની અંદર વાઇસ ચેરમેનની જવાબદારી સૌરાષ્ટ્ર વિભાગના વિસ્તારની અંદર આપણને ગોરધનભાઈના રૂપમાં પ્રથમ વખત મળી છે. એ આપણા સૌ માટે અને સહકારી ક્ષેત્ર આપણા પરિવાર માટે ગૌરવની વાત છે. આપણે સૌ તમે રાજકોટ ડેરી સાથે જોડાયા. આપણી રાજકોટ ડેરીની વ્યવસ્થાઓ, હવે એક મિનિટ થોડીક વાર સમજાજો. આપણી ડેરીની વ્યવસ્થાઓ કે રાજકોટ જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર છેવાડાનું ગામ હોય ત્યાં જે પશુપાલનની પ્રવૃત્તિ ચાલી રહી છે અને છેવાડાના ગામની અંદર રહેતા સામાન્ય ગરીબ પરિવાર પશુપાલનની પ્રવૃત્તિ સાથે જોડાય અને એ ગામડાનું દૂધ વાયા ફરતું રાજકોટ ડેરી સુધી પહોંચે છે. આજે રાજકોટ ડેરી અહીંયા સુધી પહોંચી હોય તો એના મૂળની અંદર, એના પાયાની અંદર તમે અહીંયા ઉપસ્થિત છો એવો આપણા રાજકોટ જિલ્લાના લાખો પશુપાલકોનો ભરોસો, એમનો સહકાર એક અંદર પાયાની અંદર જોડાયેલો છે. ત્યારે રાજકોટ ડેરી આપણી અહીંયા સુધી પહોંચી શકી છે. આજે એક સહકારી ક્ષેત્રના આગેવાન સાથે મને ગૌરવ થાય છે કે જે સહકારી ક્ષેત્રના માળખા સાથે આપણે જોડાયેલા છીએ. આજે ગોરધનભાઈ અહીંયા ઉપસ્થિત છે રાજકોટ ડેરીના ચેરમેન તરીકે. આજે એને 5 વર્ષ પૂરા થશે જ્યારે એને જવાબદારી અમે આપી હતી. ત્યારે એ રીતની જવાબદારી આપી હતી કે ભાઈ જે જગ્યા ઉપર, જે સંસ્થા ઉપર આપણે નેતૃત્વ કરવા માટે જઈ રહ્યા છીએ એ સંસ્થા ઉપર લાખો, બેંક હોય તો ખેડૂત સભાસદો અને ડેરી હોય તો લાખો પશુપાલકોનો ભરોસો એ સંસ્થા ઉપર રહેલો છે. અને સંસ્થામાં ક્યારે ડાઘ ન લાગે, એ સંસ્થાની અંદર મુશ્કેલી ન થાય, એ પ્રમાણેનું નેતૃત્વ આપણે રાજકોટ જિલ્લામાં સહકારી ક્ષેત્રના માધ્યમથી આપણે આપવાનું છે. કીધું કે વિઠ્ઠલભાઈ આપેલો વારસો છે આ બધો. અને એ પ્રમાણે કીધું કે આજે મને ગૌરવ છે કે 5 વર્ષના ગાળાની અંદર રાજકોટ ડેરી આજે 4 કરોડ રૂપિયા નફો કરતી હતી, ત્યાંથી 80 કરોડ રૂપિયા નફો કરતી આપણી ડેરી બની છે. અને ઇતિહાસની અંદર પ્રથમ વખત
આજે 60 કરોડ રૂપિયા દૂધનો ભાવ ફેર તમારા ખાતાની અંદર જમા થયો છે અને આજે જસદણ વિછિયા માટે આનંદની વાત છે કે 60 કરોડ રૂપિયામાંથી 35 કરોડ રૂપિયા જસદણ અને વિછિયા વિસ્તારની અંદર આવ્યા છે. આ પરિણામ શેના માટે મળ્યું? ડેરીના ડિરેક્ટર, ડેરીનું બોર્ડ, ડેરીના અધિકારી અભિનંદનને પાત્ર છે, પણ એનાથી વિશેષ સહયોગ, વધારે યોગદાન તમારું લોકોનું છે. તમે ડેરીને મજબૂત કરી. આજે ડેરી નફો કરતી ન થઈ હોત તો તમને 1 રૂપિયાનો ભાવ ફેર મળવાનો નહોતો. ડેરી આપણી મજબૂત બની 80 કરોડ રૂપિયા નફો કરતી ડેરી બની, ડેરી ઉપર ભરોસો વધ્યો. અને વિશેષ આનંદ એટલા માટે છે કે અમારે ચોખ્ખું અને પ્રામાણિકતાથી માત્ર કીધું કે ભલે ગામડાની અંદર ગાય ભેંસ રાખતા છે, 2 હશે, 5 હશે, 10 હશે, પશુપાલનનો વ્યવસાય કરતા છે, પણ નીચે ગામડાની અંદર ઈમાનદારીથી અહીંયા હૃદય ઉપર હાથ રાખીને ઈશ્વરની સાક્ષી તમે ચોખ્ખું દૂધ ડેરી સુધી મોકલો છો ને એનું પરિણામ આપણને મળ્યું છે. અને ત્યારે પણ મેં આગળ પર જાહેર સભામાં કીધું છે કે જ્યાં ભેળસેળ આવશે, એ ભેળસેળ આવશે તો એ મંડળી હશે કે કોઈ પશુપાલકો ભેળસેળ કરવાની પ્રવૃત્તિ કરતા હશે તો 1 મિનિટ માટે પણ એ ડેરીને બંધ કરતા માટે અમારું બોર્ડ અચકાશે નહીં. કારણ કે જે તમે દૂધ મોકલો છો ને એ લાખો લોકોને પીવા માટે કામ છે, નાના લાખો બાળકોને પીવા માટે કામમાં આવતું હોય છે. અને ઈમાનદારીથી જે રાજકોટ ડેરીની અંદર પશુપાલકોને મારે અભિનંદન આપવા પડે કે પ્રવૃત્તિ થઈ ને એના કારણે 60 કરોડ રૂપિયાનો ભાવ ફેર ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત તમારા ખાતાની અંદર જમા કરવાની અંદર સફળતા મળી છે. અને હજી મારી વિનંતી પણ છે તમારી સૌ પાસે કે આવનારા દિવસોમાં સહકારી ક્ષેત્રને આપણે આગળ લઈ જવું છે. આ 80 કરોડનો નફો થયો, આવનારા દિવસોમાં 100 કરોડ ઉપર કેવી રીતે થાય એ આપણે પ્રયાસો કરવાના છે. અને પ્રયાસો કરશો તો આવનારા વર્ષે પણ આનાથી વધારે ભાવ ફેર રકમ તમારા સુધી પહોંચાડવા માટેના અમારા પ્રયાસો રહેશે. આપણે એ સહકારી માળખાના આપણે સભ્યો છીએ, બધા પશુપાલકો હશે કે આપણા ખેડૂતો, આપણે એ જિલ્લાના સહકારી ક્ષેત્રના સભાસદો છીએ કે જ્યાં કીધું કે આંખો મીચી અને વિશ્વાસ તમે સહકારી ક્ષેત્રના માળખા ઉપર તમે કરી શકો એ પ્રમાણેનું નેતૃત્વ આ વિસ્તારની અંદર આપવાના પ્રયાસો થયા છે. અરવિંદભાઈ એની ઉપસ્થિતિ છે, એમના વાતનો ઉલ્લેખ કર્યો અહીંથી કે સહકારી ક્ષેત્રનું જસદણ અને વિછિયા અમારી તો હજી કદાચ સહકારી ક્ષેત્રમાં શરૂઆત હશે. તમે આથી 15 કે 20 વર્ષ પહેલાની તમે પરિસ્થિતિ યાદ કરો. જસદણ અને વિછિયા એવો વિસ્તાર કહેવાતો કે જે પછાત વિસ્તારની અંદર ગણતરી થાય, જ્યાં મુશ્કેલી હતી. મારા જે જાહેર મંચ ઉપરથી અરવિંદભાઈને અને મારી સહકારીની ટીમને અભિનંદન આપવા પડે કે એ સમયમાં વિઠ્ઠલભાઈના નેતૃત્વની અંદર જસદણ અને વિછિયાની અંદર સહકારી ક્ષેત્રમાં કે ડેરી હોય, પશુપાલકો કે ખેડૂતોનું એનું જીવન બદલાવવાની અંદર સહકારી માળખું મહત્વનું સાબિત થયું છે. અહીંયા એટલી બધી વ્યવસ્થાઓ ગામડાની અંદર ઊભી કરી શક્યા આપણે કે ડેરી હોય કે બેંક, પશુપાલકો હોય કે આપણે ધિરાણ લેતા ખેડૂત સભાસદોથી રૂપાલા સાહેબનો ઉલ્લેખ કરતા હતા કે આખા ભારતની અંદર રાજકોટ જિલ્લા સહકારી બેંક પહેલી એવી બેંક છે. આજે હયાતી વિઠ્ઠલભાઈ નથી, પણ સહકારી માળખામાં કાયમી એને યાદ કરવો પડે કે રાજકોટ જિલ્લા સહકારી બેંક ઇતિહાસની અંદર પહેલી એવી બેંક છે કે 0% ધિરાણ આપવાની વ્યવસ્થા વિઠ્ઠલભાઈના નેતૃત્વની અંદર ચાલુ થઈ હતી. આ નાની સૂની સહકારી ક્ષેત્રની વાત નથી કે તમે માગો એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ ઊભી થાય. ખેડૂતો હોય, પશુપાલકો હોય, અરવિંદભાઈ ઉલ્લેખ કર્યો 10 લાખ રૂપિયાની આપણી વીમા પોલિસી. રાજકોટ ડેરી 10 લાખ રૂપિયા લે, આપણી બેંક 10 લાખ રૂપિયા લે અને એનું તમામ પ્રીમિયમ ખેડૂતો વતી, પશુપાલકોથી આપણી બંને સંસ્થા ભરે છે. આખા ભારત દેશની અંદર તમે આટો મારી જો એક પણ જગ્યાએ જિલ્લાની અંદર સહકારી ક્ષેત્રમાં આવી વ્યવસ્થાઓ ક્યાંય નથી, આપણા જિલ્લાની અંદર શક્ય બની છે. હું દિવસ કેમ્પ આવ્યો ત્યારે અરવિંદભાઈને પૂછતો હતો, લગભગ મંડળીના તમામ અમારા પ્રમુખો હાજર હતા. હવે તો વીમા પોલિસી આપણી કંપની બંધ થઈ ગઈ ને જ્યારે વખતે પાક વીમાનો લાભ આ વિસ્તારની અંદર મેં એક હિસાબ કરાવ્યો. મેં કીધું ભાઈ જસદણ વિછિયાને પાક વીમો કેટલો મળ્યો છે? 10-12 વર્ષના આંકડા હતા. 950 કરોડ રૂપિયા
પાક વીમો જસદણ અને વિછિયાના ખેડૂતોના ખાતાની અંદર જમા થયો છે ને, એનો જસના ભાગીદાર અરવિંદભાઈને અભિનંદન આપવા પડે. કે તમે વિચાર કરો, નાના એવા ગામડા 950 કરોડ રૂપિયા સીધા તમારા ખાતાની અંદર. આપણે એમ કે મુશ્કેલી થઈ, વર્ષ નબળું નથી, અમે તો કાયમી હિસાબ ગણાવતા. 60, 70, 80% સુધી પાક વીમો આવે, 80-90% આપણું વરહ કરી લીધું હોય, એટલે એ વરહ ખેડૂત છે ને 170%નું વરહ ગણાય થયું હોય. પણ આપણે આ સહકારી ક્ષેત્રની તાકાત છે. સહકારી માળખું મજબૂત હોય ને એની તાકાત છે ને એના પરિણામો તમારા સુધી આપવાના અમે પ્રયાસો કરી રહ્યા છીએ. કીધું કે નિસ્વાર્થ ભાવે, બિન રાજકીય રીતે. નકો હું હોય તો રાજકીય પક્ષનો માણસ છું, ગોરધનભાઈ રાજકારણ સાથે જોડાય છે, અરવિંદભાઈ જોડાય છે, પણ સહકારી ક્ષેત્રની વાત આવે ત્યાં રાજકારણ અમારું એક બાજુ રહ્યું છે. આ છે ખેડૂતોની સંસ્થા છે. રાજકોટ બેંક હોય, રાજકોટ ડેરી ખેડૂતોની સંસ્થા છે. કીધું કે હજારો લાખો ખેડૂતો, પશુપાલકોનો ભરોસો આ સંસ્થા ઉપર છે. વિશેષ સમય તમારો નથી લેવો, સમય પણ ઘણો ગયો છે, પણ રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન તરીકે અને સહકારી આગેવાન તરીકે તમને વિશ્વાસ અપાવું છું કે આવનારા દિવસોમાં આપણું સહકારી માળખું મજબૂત માળખું છે. આ માળખાની અંદર એટલું નેતૃત્વ આપવાના પ્રયાસો ક્યારે, તમારો ભરોસો અમે ક્યારે તૂટવા નહીં દઈ. તમારા મંડળીમાંથી ધિરાણ લેતાઈશો, મંડળીને દૂધ બતાવીશો, તમારો ભરોસો ક્યારે સહકારી માળખામાં તૂટવા નહીં દઈ. કદાચ ગમે એ પરિસ્થિતિનું નિર્માણ થાય, પણ ખેડૂતો અને પશુપાલકોને લક્ષ્યમાં રાખીને જે રાજકોટ જિલ્લાની અંદર સહકારી પ્રવૃત્તિ થઈ રહી છે, પછી બેંકના ચેરમેન તરીકે મારી જવાબદારી હોય, ગોરધનભાઈ ડેરીમાં હોય કે અમારી જિલ્લાની તાલુકાની સંસ્થાઓ જ્યારે જવાબદારી આપીને ત્યારે કીધું ભાઈ ઈમાનદારીથી આપણે પરિણામ આપવાના નીચે પ્રયત્નો કરવાના છે. અને એટલા માટે આજે રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર આખા ભારતની અંદર આજે નમૂનેદાર હોય ને પ્રથમ નંબરનું હોય, તો એકબીજાના ભરોસાથી અને ઈમાનદારીથી જે નેતૃત્વ આપ્યું છે એનું પરિણામ છે. ફરીથી જસદણ વિછિયાની તમામ મારી દૂધ મંડળીઓ મારી અને તમામ પશુપાલકોને પણ મારી વિનંતી છે કે ઈમાનદારીથી આપણે દૂધ આપણું એ ડેરીની અંદર ભરી, અને ડેરીના જે સંચાલકો છે અમારા મંડળીના, એમને પણ મારી વિનંતી છે, તમારી પાસેથી અપેક્ષા છે કે ખેડૂતોનું કે પશુપાલકોનું જે દૂધ આવે એ ચોખ્ખું દૂધ લેવાના પ્રયત્ન કરજો, ને એ જ દૂધમાં ક્યાંય મિલાવટ ન થાય ને રાજકોટ ડેરી સુધી પહોંચે. કારણ કે કદાચ મિલાવટ વાળા હશે ને, ભેળસેળવાળી કદાચ 1-2% કદાચ કામ કરતા હશે, 98% લોકો ઈમાનદારીથી દૂધ એનું પહોંચાડવાના પ્રયાસો કરે છે. 1-2% એવા ભેળસેળિયા કદાચ આવતા હોય તેને બ્રેક મરાવજો. અને કીધું કે ચોખ્ખો વહીવટ આપવાના પ્રયત્નો થાય. એવી 1 કે 2% ભેળસેળિયા જે મંડળી આવશે એને અમે સૂચના પણ આપેલી છે, ને હજી ફરી મંચ ઉપરથી કહું છું કે એવી મંડળીને બંધ કરતા 1 કલાકનો પણ વિચાર અમે નહીં કરીએ. એવી મંડળીને બંધ કરવાની છે. ઈમાનદારીથી આપણે આ સહકારી માળખાને આગળ લઈ જવું છે, અને જેટલું ઈમાનદારીથી, ચોખ્ખી રીતે, પ્રામાણિકતાથી કરશો ને, તો આવતા વર્ષે આનાથી વધારે ભાવફેર કેમ તમારા ખાતાની અંદર જાય અમારા પ્રયાસો રહેશે. ફરીથી આજે જસદણ વિછિયા સહકારી પરિવાર દૂધ મંડળીને તમામ અમારા આયોજકો, કારણ કે લગભગ છેલ્લા 1 મહિનાથી આ સન્માન કાર્યક્રમની વાતો હાલતી હતી. સમય બદલતો હતો, પણ જે આયોજન કર્યું છે આયોજકોનો પણ આભાર માનું છું. અને આજે રાજકોટ ડેરીના ચેરમેનનું જે સન્માનનો કાર્યક્રમ છે, ફરીથી બેંક, ડેરી અને સહકારી પરિવાર તમારી સાથે છે. ગમે એ મુશ્કેલીની અંદર અમે નિર્ણય કરશું. કદાચ અનેક નિર્ણયો સહકારી માળખાની અંદર એવા પણ થયા છે કે કદાચ ગામડામાંથી અમારા સુધી કોઈ કહેવા નથી આવ્યું, અમને જાણ નથી કરી કે આ નિર્ણય થવો જોઈએ. પણ આ સંસ્થા છે ખેડૂતોની સંસ્થા છે, અને ખેડૂતો કે પશુપાલકો મુશ્કેલીમાં આવે ત્યારે અમારી જવાબદારી છે. તમે કહેવા હોય પહેલા નિર્ણય ત્યાંથી થઈ ગયા છે. બસ ખાલી જે વિશ્વાસ અને ભરોસો તમે રાખ્યો છે, એ વિશ્વાસ ભરોસો આપણે જાળવી રાખશો.